6 દિવસ પૂર્વે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ દયાબેન સરિયાએ પોલીસ લાઇનમાં તેમના ક્વાર્ટરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો। આ બનાવમાં મૃતકના પરિવારે 3 કોન્સ્ટેબલના ત્રાસના કારણે આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે। તેમ છતાં હજુ સુધી કોઈ પણ પોલીસે ગુનો નોંધ્યો નથી, જેથી તપાસનીશ અધિકારી આરોપી કોન્સ્ટેબલોને છાવરી રહી હોવાના આક્ષેપ સાથે આજે રાત્રે કોળી સમાજ દ્વારા એક શહેરના સ્ટેન્ડ ચોકથી તીનબત્તી ચોક સુધીની રેલી કાઢવામાં આવી। રેલીમાં 3 કોન્સ્ટેબલના ત્રાસના કારણે આપઘાત કર્યાનો આક્ષેપ કરી આ ત્રણેય સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરવાની માંગ કરી હતી। જો ગુનો નોંધવામાં નહીં આવે તો કોળી સમાજ દ્વારા ગામે ગામ આવેદનપત્ર આપી આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। અમારી એવી માંગ છે કે આની પાછળ આખું રાજકારણ થઈ ગયું છે ને પોલીસ સ્ટેશન દબાવવા માટે કરે છે બધું વસ્તુ ને હું વાત છે હું ને 6 દિવસ થઈ ગયો રેકોર્ડ દીધા છે, આવશે મોબાઈલ રેકોર્ડિંગ છે, આ છે શું બનાવ બન્યો, શું અમારા બેનને ઓલું થયું એ પોલીસ સ્ટેશનમાંથી કોઈ વસ્તુની વાત કરતા જ નથી। ખાલી જાવી એટલે કહી જાય 2-3 દીમાં આવી જાય 2-3 આ 6 દિવસ થઈ ગયો તો કોઈ વસ્તુની ચર્ચા જ નથી। આમાં શું રાજકારણ થઈ ગયું ખબર જ નથી પડતી। આજ અમારે એફઆરઆઈ નથી પાતી કે એની ઉપર કોઈ કડક કાયદેસર એના પપ્પાએ 3 જણાના નામે દીધા છે, એ 3 જણાના નામ દીધા છે, એ 3માંથી એ 3ને કાંઈ પૂછખાછ નથી કરી એવી અમને ખાતરી છે। ચેટમાં એના પપ્પાએ 3 જણાના નામ દીધા છે। ચેટ એટલે મેસેજ મોબાઈલ જાહેર કર્યા છે, જેમાં જે તમે જે નામ કહો છો કે આરોપી તરીકે છે, આરોપી તરીકે ચેટ છે અને પોલીસ એમ કહે છે કે એફએસએલમાં મોકલવાનો મોબાઈલ છે, આ કઈ અંશે વાજબી વાત છે? એટલે એ તમે વિચાર કરી છે આ બેનને અમારા બનાવ બની ગયો ને 6 દિવસ થઈ ગયા, 3 જણાના નામે આવી ગયા, બધા એના બેને પેલા ગરાપો કરે છે, પંખાના એના ફોટા નાખ્યા, ચૂંટણીના એ બધું કમ્પ્લેટ થઈ ગયું, બધું ગામમાં ફરે છે। તો આ કઈ રીતના દબાવી અમને કોઈને ખબર જ નથી પડવા દીધા। આ 6 દિવસ થઈ ગયો અને અમારા સમાજના મોટા આગેવાન છે કોઈ છે ને ધ્યાન નથી દેતું, એટલે અમારા સમાજના છે ને જાગૃત કરવા માટે આવ્યા છે સમાજને। 3 જણાનું એકનું નામ અભિભાઈ કરીને નામ લખશે, અભિસિંહ છે, એકનું નામ મનદીપસિંહ છે, એકનું નામ વિપુલભાઈ કરીને છે, વિપુલભાઈ ટીલાના નામ છે। એમાં 3 વસ્તુમાં હું બનાવ બન્યો હું નહીં, તને કોઈ વસ્તુ કરાય તને પોલીસ સ્ટેશનની અંદર હાજર જ છે, કોઈ જગ્યાએ ગયા નથી, કાંઈ છે નહીં, કોઈને પૂછકાય નથી કરી કોઈ જગ્યાએ। અમારી માંગને આપણે આને કરશું, અમે ભૂખ હડતાળ ઉપર ઉતરશું, અમારે 2-3 દીમાં આનો જવાબ જોશે। અમે ગામે ગામ બધાને કહેવા માંગીશ કે તમે ગામે ગામ રેલી કરો, આવેદનપત્ર દો, તમે જાગો, બધા આજ સમાજ જાગે ને તો કેદી જાગશે? આજે અમારા સમાજની દીકરી છે, આજે પોલીસમાં નોકરી કરવા માટે દીકરીઓને વિચાર કરવો પડે। સમાજની દીકરીઓ ખાને કાંઈથી 100 કિલોમીટર ગમે ને આવીને પોલીસની નોકરી કરતી, તો પોલીસ ત્યાં ભક્ષર કરે તો માણાને વિશ્વાસ કોની ઉપર ઉતરે? આજ મારા ઘરે કાંઈ બનાવ બન્યો હોય, ચોરી જુગારનો ગમે ના બનાવ બન્યો હોય, કાંઈ માથાકૂટ હોય તો પબ્લિક પોલીસ આગળ ન જાય તો શું થાય? પોલીસ તો અંદર આવો ભક્ષણ કરે તો પોલીસ ડિપાર્ટ ખરાબ થવાની વાત છે।